અને શિષ્યના પ્રેમનો કરવાનો દિવસ કહેવાય છે. ગુરુ પૂજન કરો અને ગુરુનું ઋણ અદા કરવાનો દિવસ છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનો આભાર અભિવ્યક્તિ કરવાનો દિવસ છે. માતા પિતા અને ગુરુ ત્રણેયનું જીવનમાં ખૂબ જ રહેલું છે. ગમે તેવો પ્રયત્ન કરવા છતાં તેવા ઋણ ચૂકવી શકતા નથી. ગુરુ જ જીવનમાં ઘડતર માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. ગુરુ પૂર્ણિમા અષાઢી સુદ પૂનમમાં આ દિવસે આવે છે. ગુરુ શિષ્યનો સંબંધ આંધળા અને લંગડા જેવો બની રહે છે. ગુરુ ગોવિંદે દોને ઠંડે કાકે લાગુ પાયા, બલિહાર ગુરુ આપને ગોવિંદ દિયો બતાય, કબીરા ગોવિંદ દિયો બતાય. દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક મેળવી શીખીએ તે તમામ લોકો આપણા ગુરુ કહેવાય છે. પરચો રાખજો. જય બોલો બાપા સીતારામની. જેવો ચોમાસાનો વરસાદ એવો બાપાનો છે પ્રસાદ રાખજો. જય બોલો બાપા સીતારામની. જેવો ગુલાબનો છે ગોટો એવો બાપાનો છે ફોટો રાખજો. જય બોલો બાપા સીતારામની. બોલો બાપા સીતારામ, બોલો અંતરના દુવાર શરણે રાખજો. જય બોલો બાપા સીતારામની. ચાલતો પંછી બેઠા કોણ ગુરુ પહોંચેલા, गुरु की करनी गुरु करेगा, चेला की करनी चेला रे सदगुरु उड़ जा हंस अकेला. माटी चुन चुन महल बनाया, लोग कहे घर मेरा, घर तेरा ना घर मेरा, चिड़िया रे न बसेरा रे सदगुरु उड़ जा हंस अकेला. कहे ये पुत्र हमारा, कहे ये वीरा, कहे ये पूजा हमारी, नार कहे नर मेरा, उड़ जा हंस अकेला. पेट पकड़ कर माता रोवे, बाप पकड़ कर गाई, लपट चपट के चिड़िया रोवे, हंस अकेला रोवे रे सदगुरु उड़ जा हंस अकेला. एक डाल दो पंछी बैठा, कौन गुरु कौन चेला, गुरु की करनी गुरु करेगा, चेला की करनी चेला रे सदगुरु उड़ जा हंस अकेला.
કમા